તમે ઓનલાઈન રસીદ બનાવો છો ડાયરેક્ટ ઊભા ટેમ્પોના? હા તો બનાવી છે, અમે જોઈએ છે. તમે લોકોને હેરાન કરો છો અહીંયા. શું કરો છો તમે? શું કરો છો? હા કેમ કેમ નો પાર્કિંગમાં છે. આ સર્વિસ રોડ ઉપર છે ભાઈ ગાડી. કેમ પણ સર્વિસ રોડ ઉપર તમારી ગાડી છે. તો આટલા દિવસોથી સર્વિસ રોડ નો દેખાયો તમને? હા દેખાણો. હા? દેખાણો. કેમ? અહીંયા પ્રોગ્રામ છે. તમારી ગાડીમાં કમ્પ્લેટ. તમારી ગાડી સર્વિસ રોડ આવો તમે. તમારા સાહેબ કોણ છે? તમારા સાહેબ કોણ છે? આ પીઆઈ છે પાછળ જાવ. અચ્છા આ બાજુ આવો તમે. હા આવું જ છું જાવ. આવો આવો આવો. આ બધા મેમો દઈને આવું જાવ. હા આવો 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 આવો. હા આવો આવો. પાર્કિંગની વ્યવસ્થા ના હોય તો પરમિશન અપાય નહીં ને ભાઈ? પરમિશન કેવી રીતે આપી દીધી તમે? સર્વિસ રોડ પર કોણ મેમો આપે મને બતાવો. કઈ જગ્યા મેમો અપાય સર્વિસ રોડ ઉપર? અહીંયા પાર્કિંગની વ્યવસ્થા તમે રાખેલી નથી અને અહીંયા તમે લોકોને હેરાન કરો છો. કયા હિસાબે તમે લોકો આ લોકોને પેલો ભાઈ એ લોકો ઘરે રહેશે તો આ લોકો ક્યાં જશે? પેલો ભાઈ 2 દિવસની છુટ્ટી છે. એ અમને ઘર પાસે ગાડી નહીં મૂકશે તો કઈ જગ્યા મૂકવા જાવે? કઈ જગ્યા જશે આ લોકો મૂકવા? સર્વિસ રોડ પર મેમો ફાળે છે ભાઈ. કયા હિસાબે આ લોકો ક્યાં રખશે? જો તમે બધાને કહો કે ભાઈ આ તમે તમારી ગાડી ક્યાં લઈ જશે એ લોકો? પણ તમારે અત્યારે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા નથી તો આટલો મોટો પ્રોગ્રામ નહીં મુકાય. અહીંયા નીલગિરી સર્કલ ઉપર મૂકો, ત્યાં વાડી જગ્યા મૂકો. લોકોને કેમ હેરાન કરવાનો? 2 દિવસ લોકો ઘરે રહેશે તો આ કઈ જગ્યા જશે લોકો? કઈને બોલાવી લો તમે. આ બાજુ પેલો ઓનલાઈન મેમો બનાવી રહ્યો છે કે હું બનાવું એમ કે છે. બધાને પબ્લિકને બોલાવો. અહીંયા કેટલા અડ્ડા બધો ચાલુ છે. અહીંયા બધા સાથે પબ્લિકને સાથે લઈને જાઓ પીઆઈ સાહેબને. પ્રોગ્રામની બાજુમાં દારૂનો અડ્ડો ચાલે એ નહીં દેખાય? બરાબર બોલાવી લો તમે પીઆઈ સાહેબને. કમિશનર સુધી આજે જશે આપણે. કયા હિસાબે તમે અહીંયા પરમિશન આપેલું છે એમ? લોકોને ખોટું હેરાન કરવાનો અહીંયા? લોકો 2 દિવસની છુટ્ટી જે કઈ જગ્યાએ જશે મૂકવા માટે? હા એ ઘરે રહેશે કે ક્યાં જશે? એટલે તમે મેમો બનાવો છો. અહીંયા પાર્કિંગ છે, પાર્કિંગનો તમે વ્યવસ્થા કરેલી છે અહીંયા? दोस्तों ये भाजपा ने यहाँ पे दही हंडी का प्रोग्राम रखा है और आम जनता जो 2 दिन की छुट्टी है, छुट्टी होने के बावजूद पब्लिक यहाँ पे अपने मकान है तो यहाँ पे सर्विस रोड है. इतने दिन से यहाँ पे सारे लोग वाहन अपना वाहन पार्क करते हैं. इनको इतने दिन से दिखाई नहीं दिया. अगर यहाँ पे पार्किंग की व्यवस्था नहीं है तो इनको यहाँ पे प्रोग्राम रखने का परमिशन किसने दिया और कैसे दिया? यूँ यहाँ आके सीधा मेमो बना रहे ये लोगों का, खड़ी गाड़ियों का. અને પાછું આ ભાઈ કે આ સાહેબ કહે છે કે હું તો મેમો ફાડીશ. પરમિશન કેવી રીતે આપી દીધી? હા એ તો ખબર પડશે હવે તમને. $15-20,000 લોકો આવશે તો એમની વ્યવસ્થા છે પાર્કિંગની કે ખોટા લોકોને હેરાન કરવાનો ને પાછો એમનો નંબર લેવાનો ને એમનો મેમો બનવાનો? મારા પણ ચલન આવી ગયા છે. અત્યારે ચલન કયા હિસાબે તમે ચલન દો છો લોકોને? પાર્કિંગમાં સર્વિસ રોડમાં ગાડી પડીને એના હિસાબે બેન એ લોકો અંદર રાખી દેશે પણ અત્યારે નીલગીરી ગરમ હું છે તો ના એ પાસ કરીએ કે ને. એ કેવું પાર્કિંગ ક્યાં મુકાશે? અહીંયા એક બી ગાડી નહીં જોઈએ અમારે. એ બહેનો કા પાર્કિંગમાં છે ને તો સાંજે મને એક ગાડી નહીં જોઈએ અહીંયા. હું એ લોકોને હું રિક્વેસ્ટ કરું પણ અહીંયા ગાડી આવશે. સાંજે આજે પ્રોગ્રામ છે, અહીંયા ગાડીઓ નહીં લાગશે. નહીં થાય ને? નહીં થાય પાસ. એક બી ગાડી મને અહીંયા જોઈએ નહીં. એમને કહો કે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરો. લોકોને હેરાન નહીં કરો. આ તહેવારના દિવસ છે. તહેવારના દિવસ છે આજે. હેરાન કરવાનો મતલબ હેરાન જ કરો. એ ભાઈને મેમો કયા હિસાબે આપી દીધો તમે? ભાઈ તમને શું હમણાં મેમો આવ્યો? અત્યારે આવ્યો છો મેસેજ.
સાંજે બધાને હોય. મને એક ખબર છે ભાઈ, તમે એક કહો બે લાઈન જોઈએ બધાને કીધું ભાઈ આજનો દિવસ છે ભાઈ ને અમે એ કાયદેસર આજે 5 મિનિટ ગાડી સાંજે કોઈ ગાડી નથી સાંજે કોઈ બે દિવસ લોકો છુટ્ટીમાં છે તો એ કયા જણા છે તમે એક કામ કરો ને, એમને કયા હિસાબે પરમિશન આપેલી? અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે ના, એ પરમિશન કયા હિસાબે આપે? એમને ભાઈ ગ્રાઉન્ડ નથી ત્યાં. પણ તમે લોકો આવી ગયા તો અમે તમને પૂછશું. આ ભાઈને અત્યારે મેમો આવી ગયો. મારા મેમો કેવી રીતે આવે એમને કહો કે ભાઈ તમે કાઢી લો. કેટલી વાર ગાડી હટાવવા માટે કીધું? હતા તમે 5 મિનિટ લાગ્યા સનાટા ચાલુ છે. એ સરકાર લઈ જાઉં હું ત્યાં. હટાયરામાં લેવા દેવા નથી અમારે. તમારે જે લેવા દેવા છે અમને બી જેને લેવા દેવા છે અમે એ કરીશું. હટાયરા અમારે શું લેવાનું? અમારે ટ્રાફિકનું કામ છે. તમારું જે કામ છે તમે કરો, પણ મને અહીંયા ટ્રાફિક નું કામ છે. હેલો, ટ્રાફિક નું કામ છે. તમને બતાવો ટ્રેનો ને આ લક્ઝરીઓ ને આ બધું ઉભી છે, કેમ નથી હટાવતા? કેમ નથી હટાવતા? હા, ચાલો હું બતાવું તમને. તમારા સેક્ટરમાં ક્રેનો અને મોટી વચ્ચે રોડ ઉપર ઉભી છે. હું તમને બતાવું. હા, કેમ ત્યાંથી હપ્તા મળે એટલે નહીં હટાવતા? છુટ્ટીનો દિવસ છે, એમનો સમય બગાડવાનો આપણે. ત્યાંથી હપ્તા મળે એટલે નહીં હટાવતા? એ ભાઈને મેમો આવી ગયો, એ ભાઈ ખુશ રહેશે. મારા મેમો કેન્સલ કઈ રીતે થશે? માઇક સિસ્ટમ ને કીધું બધાને પબ્લિક ને કીધું કે બધા અંદર લઈ હા ભાઈ, કે જે થાય એ કરો. મેમો મળશે, રેકોર્ડિંગ છે, જાઓ ભાઈ અંદર લઈ જાઓ આપણે ભાઈ રેકોર્ડિંગ છે. હા ભાઈ કે છે. બેસી જાઓ. ત્યાં બેસો, અમે મેમો મળશે બધાને મેમો મળશે. એટલે બધે હત્યા હોય છે ને અમારું કાયદેસરનું કાયદેસરની હત્યા થાય છે, મર્ડર થાય છે, ત્યારે પોલીસ ક્યાં જાય? ગલત કરતા નથી કાંઈ. મર્ડર કરે ને એ પોલીસ સ્ટેશનનું કામ છે. અમારું ટ્રાફિક પોલીસ લેવા દેવાનું છે. ભલે તમે ટ્રાફિકમાં હો બેન, તમે લોકતંત્રના હિસાબે તમે સમજી લો બેન. મારી વાત સાંભળો. તમે કે ઓર્ડર હાલે અમે પોલીસ સ્ટેશન વાળા જઈ. તમે પોલીસ સ્ટેશન વાળા નથી, તમે તમારા અધિકારીઓને કહો કે ભાઈ લોકોને હેરાન નહીં કરે. 2 દિવસ રજા છે લોકોને ખુશીથી રહેવા દો. બધાને અમે એ ભાઈને મેમો આવી ગયો. અમે અમારી નોકરી અરે કરી. ભાઈ 5 મિનિટ લાગ્યા મને 5 મિનિટમાં ભલે કીધું હોય 5 મિનિટમાં પણ મેમો લોકો આવી આજે ઘરે ગયા. રહેશે તો ઘરે એ ગાડી ક્યાં મૂકવા જાય? તો ભાઈ નીલગિરી કરાવો છે. પણ સાહેબ, આટલા વર્ષોથી અહીંયા ગાડી લાગે છે. ત્યાં દોડી જશે. એમને ત્યાં પ્રોગ્રામ એમને ખબર હોવી જોઈએ કે એ પ્રોગ્રામ ત્યાં લઈ જાય. લોકોની ગાડી લગા મૂકવા ત્યાં જશે. એ લોકો યાર રહે છે, સ્થાનિક લોકો છે. ખાલી એક વાત કહો, સર્વિસ રોડ પાર્કિંગ કરવા માટે છે કે લોકોને હું આજ પાર્ક છે, તમે એમને હટાવવા આવે કે નહીં? આજે લોકોનું હું એ કહું છું, આજ તમે હટાવવા આવે કે નહીં? આમ જો મારે એક અમને આજે અહીંયા એક પણ ગાડી નહીં જોઈએ. ભાઈલા બરાબર, પાર્કિંગ એક પણ નહીં જોઈએ. બંને રોડ પર મને ખાલી જોઈએ. ભાઈ, પબ્લિકે ધ્યાન રાખજો. સાંજે અહીંયા કોઈની ગાડી લાગે ને ત્યારે તરત કંટ્રોલ ટ્રાફિક કંટ્રોલમાં કોલ કરવાનો. ટોટલ ટ્રાફિક કંટ્રોલમાં કોલ કરવાનો આ લોકોને. એક પણ ગાડી પાર્કિંગ થાય સાંજે ને ટ્રાફિક કંટ્રોલમાં કોલ કરો. અને ત્યારે આ ભાઈ નહીં આવે ને ત્યારે કહેવાનું પછી. લોકોને 2 દિવસથી તહેવાર છે કે સર્વિસ રોડ માટે આપવામાં આવે છે. લઈ લ્યો અંદર લઈ લ્યો બીજા ફ્રેન્ડ કીધું કોઈને કંઈ ના કરે. બસ આજે ગાડી આ રોડ ઉપર, બાજુના રોડ ઉપર, આ રોડ ઉપર મને જોઈએ નહીં. તમારા સિસ્ટમમાં કેટલી તાકાત છે ત્યાં લગાવો તમે ગાડી. આજ સાંજે હું જોયું. બરાબર, સીપી કચેરી કમ્પ્લેન કરી દેવાની. ના સીપી કચેરીની હું આઈડીએ પછી કરું. પણ હું તમને તમારે એને કમ્પ્લેન કરી દેવાની સીપી કચેરી. એને હું તમને એ જ કહું કે ભાઈ લોકોને હેરાન નહીં કરો. એમ તો તમારે લોકો હેરાન પેટ્રોલ થાય જવું પડે ને. છે. લોકો હેરાન થાય છે આજે. તમે ડાયરેક્ટ મેમો નહીં આપો. કહો ને લોકોને, કાઢો ભાઈ ગાડી. હા ભાઈ ને કેમ મેમો આવી ગયો ડાયરેક્ટ? ભાઈ મેમો આવ્યો ને. કેટલી વાર કીધું તમને ગાડી? અરે પણ 5 મિનિટ લાગે. આ ભાઈ ડાયરેક્ટ, આ ભાઈ કોઈને કહેતો નથી, ડાયરેક્ટ મેમો આપે છે. કીધું હું આપીશ મેમો એમ બોલ્યા. અહીંયા વડાપાવ ખાતા હતા અમે. અરે લોકોને લૂંટવાના ધંધા, ગરીબ માણસોને લૂંટવાનો. એને બોલવા દો. તમે બેરો બોલે રાખો છે. બોલવું બોલો. આ સર્વિસ રોડ છે. લોકોને સર્વિસ રોડ છે. તમે તો ચાલશે. હા, અમે કોઈને હેરાન નહીં કરતા. હેરાન જ છે આ. આટલા વર્ષોથી નહીં દેખાયો, આજે જ કેમ? કાયદેસર એ સિગ્નલ બંધ કરીને તમે કાયદેસર કરો છો અહીંયા. એ પેટ્રોલ બસ એને પરમિશન આપી તો તમે પેટ્રોલ બસમાં જાઓ ને. અમારી પાસે નાના માણસો પાસે તમે અહીંયા આવ્યા તો અમે તમે જ પૂછીશું. તમે આવ્યા, તમે તમારી સાથે જ. તમે ઉપર ફોન કરો. કહું છું કે તમે પેટ્રોલ બસમાં જાઓ. તમે પરમિશન કેમ આપી? એ તો અમે આઈટીઆઈ કરીશું પછી, એ વાત નથી. હું એ કહું છું કે અત્યારે એમને પરમિશન નીલગિરી ગ્રાઉન્ડ નથી. એમની પાસે નીલગિરી ગ્રાઉન્ડ છે, ત્યાં જગ્યા છે નથી, ત્યાં વ્યવસ્થા છે કે નહીં, ત્યાં પાર્કિંગ થશે કે નહીં. બધી જગ્યા લોકોને હેરાન ના કરો.
આજ તહેવાર છે, 2 દિવસની લોકોની રજા છે, લોકોને શાંતિથી પરિવાર સાથે રહેવા દો. તહેવાર છે, અમારો તહેવાર છે. તમારો તહેવાર છે, અમે તમે સમજીએ, તમે લોકો માટે કરો છો એ સમજીએ અમે, પણ આવા લોકો સાથે તમે કરીએ ને એ ગલત છે. અમે એવું કર્યું ગલત. એ ગલત. અરે મેમાં ગરીબ માણસ છે ઓ બેન, આ 500 રૂપિયા હાજરીમાં કામ કરવાના માણસ છે અહીંયા. આ લિંબાયતમાં પૈસાવાળા નથી. પેટ્રોલ બસમાં જાઓ. मैडम जी आ सर्विस रोड છે, સર્વિસ રોડમાં ગાડી મોકલે છે ને એના મેમો ફાળો છો તમે? હા જો સર્વિસ રોડમાં વાહન છે, જીવાર છે, લોકોની રજા છે. તમે ન બોલો, તમે અડધો ફૂટપાથ તમારી લારીઓ માટે વાપરો છો. અડધો ફૂટપાથ તમારી લારીઓ માટે વાપરો છો. તમારી ફૂટપાથ માટે મારી કોઈ લારી નથી. તમે કીધું ગાડી હટાવો, ગાડી કામ કરશો. મારી લારી નથી. તમે એવું કહો હું કહું ભાઈ અને લારી આગળ છે, આગળ હા તો મેં તો લારી વાળાને કેવો તમે જઈને, લારી વાળાને કેવો જઈને, લારી વાળા કેવો તમે તમે ટેમ્પો વાળા. અરે અહીંયા 500 રૂપિયા રોજથી મજૂર માણસ છે આ લિંબાયત વિસ્તાર, મજૂરી વિસ્તાર છે. असं नाही झालं तर काय लोकांना पोता हैराण करायला 2 दिवस रजा आहे लोकांची, बराबर. એટલે સમજૂતી आणि प्रोग्राम ठेवते.